મમ્મી હા બેટા હું જઉં છું જય શ્રી કૃષ્ણ નોકરી પર હો ને હા હા જા કઈ લાવવાનું છે ના કઈ લાવવાનું નહીં કદાચ લાવવાનું હશે ને તો હું ફોન કર્યો સારું સારું ચાલો જય શ્રી કૃષ્ણ હા શાંતિથી જાઓ હા રેખા બેટા પાણી લાવજે બેટા એ લાવ લો પાણી નહીં પી શકતા તે ચોપડી વાંચતા વાંચતા તમને પાણી ઊભા થઈએ પીવા તમે ઊભા હતા ને મંગાવી એમાં શું કર્યું તમે તૂટી જ ગયા હારું અહીંયા અમારે કામ ના કરતા અહીંયા આખો દિવસ ગાભા લઈને ફરવાનું હોય છે અમારે તો ટીવી લોન પંખા લોન તમારે તો કેટલું બધું રોજ બધું લુસાવરાવે છે મારી જોડે પેલીની જોડે તો કશું કરવાનું નહીં આ ખબર પડી ટન 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 કરતા આ ઉપડ્યા તે જોબ કરો છો તો પછી જાય તો ખરી જ ને તો જોબ કરે તો અમે શું કરીએ છીએ આખો દાડો ફ્રીજ લો પંખા લો બધું લૂસ 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 કરવાનું ડોસીને જ લોહી એક દાડો હાય તે લૂસવું તો પડે જ ને કામ તો કરવું જ પડે ને ભણ્યા નહીં તો પછી ગાભા ફેરવવા પડે ત્યાં શું કરીએ છીએ નહીં દેખાતું આખો દાડો 24 કલાક મારા હાથમાં ગાફો જ હોય છે. તે તને કીધું તું મશીન લાવીએ તો મશીન જોર આવ્યું તમને સીવવાનું તો પછી ગાભા ફેરવા આવો હા રેટલી આજે તો છે ને તાર હારા શું કહેતા હતા ખબર છે મને કે આ વહુને આપણે છુટ્ટી આપીએ છે ને એટલું વધારે ફાટા શકે આપણે ડ્રેસ પેલા હાલ્લા પહેરતા હતા એમાંથી ડ્રેસ પહેરવાનું કીધું તો પણ ડ્રેસની ઉપર કે દુપટ્ટો તો નાખવો પડે કે ના નાખવો પડે કે લો એવું કહેતા હતા દાડો બસ આમાં તો આ ગાભા એ દુપટ્ટા લઈને ફરવાનું ને ગાભા લઈને ફરવાનું આમાં તો બીજો કઈ કામ ધંધો જ નહીં ને આ કોણ પેલી તો બસ એ પાકીટ લટકાયું લિપસ્ટિક લગાવી અને ટન 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 કરતી જતી રહેશે એનો તો કોઈ કશું કહેતું જ નહીં જે હોય બધા મારે જ માથે છાણા થાપ્પા આવી ગયા છે બધા બસ એને કોઈ કશું બોલવાનું જ નહીં મોગરા પડી ગયા લો તમારા છોકરીનો ફોન છે ઘરના ગાડાનો ઓહો મારી છોકરી તો કેવી ટાઈમસર યાદ કરો અને તમે ઘરમાં છો તોય યાદ કર નહીં તો હાલો બા તમારા ખાવું છો પીવું છો કશું સમાચાર નહીં પૂછતી ના ના હજુ બોલો ફોન ચાલુ રાખીને જ બોલો ચાલુ રાખી કહીએ તો અમે છોડીને ખબર પડે ને કે મારા માને જેટલું દુઃખ આલે છે આ તે જો તમે છોડીને ઘેર તેરા ભરિયાનું આ બિસ્તરા જા હેડો મને વાત કરવા દે માં છોડી જોડે હા આ મોઢમાં જોઈ ખોખલામ બેહીને વાતો કરો આ તે કરીશું હા બોલ બેટા જમી લીધું હા આ તો વહેલી નવરી થઈ જાય ને વહેલા વહેલા 8 વાગે ફોન આવી જાય ચલો હા આ તો છે ને મેં બરાબર લીધી પેલી રેકલીન તો ઓહો શું કહેતી હતી કે મારે એકલીને કોમ કરવાનું અમને તેમ ન કે પેલી સેફલી તો જતી રહેશે કે પાકીટ ભરાઈ ટન ટન કરતી હવારના પોરમાં કે જીનમાં જશે જોબ જશે ને એમાં આખો દાડો પૂરો અને મારા આખો દાડો ઘરના ઢહેડા કરવાના કે એવું બધું કે એટલે આજે છે ને મારે બધું મને ખૂટતું હતું ને બધું તારા પપ્પાનું નામે બધું મેં તો કહી જ દીધું તારા પપ્પાનું તો ડાયરેક્ટ તો કે નહીં એ તો કશું એટલે મારા નામે છે ને મેં બધું કહી જ દીધું હાર હેડ મેલ પાસે વાપરી જશે ને તો પાછું હમણાં અહીં પાસે મારી જો ઝઘડા કરશે હાર હેડ મેલું સાંભળી જશે ને હું બધું સાંભળી જ ગઈ શું સાંભળી જઈ તું બધું હું ચો કશું બોલી જ છું તે મેં ના ભાઈ હારું ગા મેં તમારી છોકરી સમાચાર પૂછ્યા હમણાં આવા દો બરાબર પપ્પાને આવા દો રૂકો જરા, બધું ના કહી દો ને, સબર કરો. તો જોઈ લેજો તમે શું કહી દઈ તારા પપ્પા બધું કહી દે શું બરાબર? કહે? અને એમાંય પૂછી લે કે તમે આ બધો પ્રોબ્લેમ તમારા છે કે તમારો છે પણ એમાં તો હારા જોડે રીતે વાતો ના કરવાની હોય એમ ના વહુને તો ના. વહુની મર્યાદામાં જ રહેવું પડે મને મારા હાહરાએ છે ને તે વહુ જેવું રાખ્યું જ નહીં સોડી જેવું જ રાખે છે હા ભલે એ રાખી છે વાત ને ના. તમને જ મરચા છે બધા અને બળો છો મને તો કશું મરતા નહીં હા જે હોય ને બધું પેલીને કહો મને કીધા વગર એને તો કશું કહેવા પણ હું આવતું જ નહીં એને શું કહેવાનું હોય મારે ઓ એને તો માથે બેહાડી છે કમાઈ રૂપિયા આલા છે ને રૂપિયા ધરવા છે રોજ હારું હારું લાઈન ખવડાવે છે એટલે એ રીત હારી લાગે છે અને અમે અહીંયા ગમે એટલું બનાવીને ખવડાવીએ ગરમીમાં બફાઈ ને બધું એ નહીં દેખાય તારા ભણવું તું ને તો તને નોકરી મળે અરે હું ભણી હોત તો તમારા કચરા પોતાન વાસણ ને કોણ કરત તે બે જણીઓ કમાત તો એ પગારમાંથી નોકરાણી રાખત કોઈ બાપોએ નોકરાણીને પૂછ્યા જાઓ કેટલાય નકરા હોય છે નોકરાણી ના તો સમજ્યા ને તમે? નોકરાણી હતી સન્માની કોમ કર ફટાફટ હેડ હવે જલ્દી જા હેડ પણ આ
તમને મફતની નોકરાણી મળી છે તમારે કે નોકરાણીની જરૂર છે હા કશું તો હારા કહેતી નહીં પાછી કહી દઉં હા બધું કહી દે આવે એની રાત જોઉં બરાબર હવે ફાટા છો તમારી હા હું જોઉં છું હે? હેડ. હાર હાર જા ને. ફાટતી હોય તો મોઢામાં ચીબડી રાખતા હોય તો તારી આગળ હા? કશું કહેવા ના જેવું હોય તો નહીં ફેવિકિક ચોટાડ દો તાર જો કશું કહેવા જેવું નહીં અલી મને પેલી સેફલેન ફોન કરીને કહી દેવા દે ને તારા પાછી એ હારાને કહી દેશે ને તો મારો તો વારો પડી જશે આજે તો હા હલો અલી સેફલી આજે તો મારું આઈ બનવાનું છે એવું લાગે છે હવે તું કોક રસ્તો કાઢ આજ તો મેં તો બરાબર પેલી વારો પાડી દીધો તે શું કે ઓહો તમને તો પેલી મોટી હારી લાગે છે એ નોકરી કરે છે એટલે પૈસા આલે છે એટલે હારા લાગે છે પૈસા તમને અને હું આખા દાડા મારા ઘરનું કામ કરું છું ને એમ કરીને મેં તો હારા નામ લઈને મેં તો એને બધું કીધું ને તે આ મારી બેટી આ તો વિફરી છે બરાબર આ વાઘણ તો આપણી ઘર કંઈક આઈડિયા કરવો પડશે તું છે ને ના હોય ને તો આજે આવો ને એવી હાથ પગ ધોઈને ડ્રેસ પહેરજે અને ડ્રેસ પહેરીને રસોઈ વહેલી વહેલી બનાવી દેજે તું ઓવો હા અને પાછી છે ને પેલા ચયા પેલા ડોમિનોઝ શું કહે છે પેલા રોટલા જેવા મોટા પીઝો એના માટે પીઝો લાવજે ને મારો લાવજે પાછી ઓવો હા એટલે પીઝો ખવડાવીશું ને એટલે પાછી શાંત પડી જશે એમ તો પાછી ખાવાના બહુ હવાદણી છે ને ઓહો એટલે એને શાંત પાડવી પડશે એટલે આજે તો તું છે ને પીઝો લઈને જ આવજે ને ફટાફટ આવીને હો તું આંખમાં ના આવે એવું કરજે નહીં તો જો તાર હારાને તો કહી દેશે ને તો એના બે હું પડશે ને તો તાર હારો મારી ધૂર કાઢી નાખશે ઓહો હા ફટાફટ હેડ તાર ટાઈમ થઈ ગયો છે ને હા આવી હો બેટા